નમસ્કાર દર્શક મિત્રો, પીટીએન સાથે હું રૂપલ ઠક્કર. એક નજર આજના મુખ્ય સમાચાર પર. અઘાર ગામે શ્રી જાગીરદાર રાજપૂત સમાજના યોજાયા દ્વિતીય સમૂહ લગ્નોત્સવ. સમૂહ લગ્નોત્સવમાં 41 નવદંપતીઓએ પાડ્યા પ્રભુતામાં પગલાં. રાજકીય આગેવાનો, સંતો અને મહંતોએ નવદંપતીઓને પાઠ્યા આશીર્વાદ. હારીજ ખાતે પોલીસ દ્વારા પત્રકાર પર કરાયો હતો હુમલો. પાટણ જિલ્લાના પત્રકાર સંગઠનો દ્વારા જિલ્લા પોલીસ વડા તથા કલેક્ટરને આપ્યું આવેદનપત્ર. પોલીસ કર્મચારીને તાત્કાલિક સસ્પેન્ડ કરી કાયદેસરની કાર્યવાહી કરવા કરી માંગ. હવે સમાચાર વિગતવાર. લગ્નમાં થતા ખોટા ખર્ચાઓ અટકાવવા દરેક સમાજ દ્વારા પ્રયાસો કરી સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે શ્રી જાગીરદાર રાજપૂત સોલંકી રૂપસિંહ ઓધારસિંહ વલમસિંહ દ્વારા આયોજિત દ્વિતીય સમૂહ લગ્નોત્સવ 2024 સરસ્વતી તાલુકાના અઘાર મુકામે હિંગળાજ ફાર્મ હાઉસ ખાતે રાજકીય આગેવાનો, સંતો, મહંતો અને સમાજના આગેવાનોની ઉપસ્થિતિ વચ્ચે યોજાયા હતા. આ સમૂહ લગ્નોત્સવમાં 41 જેટલા નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડી પોતાના નવજીવનની કેડી કંડારી હતી. 41માંથી 27 દીકરાઓ અઘાર ગામના સમૂહ લગ્નમાં જોડાઈ હતી. આ સમૂહ લગ્નમાં દેવ દરબાર જાગીર મઠના સંત શ્રી બળદેવનાથજી બાપુ, થડી જાગીર મઠના સંત શ્રી જગદીશપુરી મહારાજ, કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત, પૂર્વ શિક્ષણ મંત્રી કીર્તિસિંહ વાઘેલા, કટોસણ સ્ટેટના રાજ ધર્મપાલસિંહજી સહિતના આગેવાનો, સંતો, મહંતો સહિત રાજકીય આગેવાનોનું ભારતીય સંસ્કૃતિ મુજબ કુમકુમ તિલક, સાફો અને શાલ ઉઢાડી રૂપસિંહ પરિવાર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે સમૂહ લગ્ન સંગઠનમાં રહેલી તાકાતના દર્શન કરાવતા હોય છે. ક્ષત્રિય સમાજના લોકોએ આપેલા બલિદાનને યાદ કરી જીન્સની તાકાત આ સમાજમાં રહેલી હોવાનું જણાવી સમૂહ લગ્ન કરવા એ સમાજની એકતાના દર્શન કરાવતા હોવાનું જણાવી 21મી સદી શિક્ષણની સદી હોવાનું જણાવી 21મી સદીમાં સમયની કિંમત હોવાનું તથા તાલ મિલાવી ચાલવા અનુરોધ કર્યો હતો. સદીમાં જેની માંગ છે એવું પૂરું કરનાર રૂપસિંહભાઈ અને એમની ટીમ મંચ પર ઘણા બધા આગેવાનો છે. એવા બધા આગેવાનો, આપણા સમાજના વડીલો, યુવાન મિત્રો અને બહેનો, આજ આપણા સૌ માટે એક ગૌરવનો દિવસ છે. એટલા માટે કે તમે બધા જોતા હશો હંમેશા કે જીવનની અંદર સૌથી મોટું સુખ, સૌથી મોટી તાકાત એ હંમેશા સંગઠનમાં હોય છે. અને આપણો ભવ્ય ભૂતકાળ છે. 5000 વર્ષનો પણ આપણો ભૂતકાળ જોઈએ તો તમને બધાને એમ લાગે કે આજનો ઇતિહાસ, ચાહે અમેરિકા હોય, મહાસત્તાઓ હોય, એ બધાનો આપણા જેટલો ભવ્ય ભૂતકાળ નથી, ભવ્ય ઇતિહાસ નથી. આપણે બધા તો ગૌરવ લઈ શકીએ કે આ દેશનું નામ જો ભારત પડ્યું હોય તો આપણા સમાજના ભાઈ ઉપરથી પડ્યું છે. સનની શરૂઆત થઈ હોય તો આપણે ગૌરવ સાથે કહી શકાય કે આપણા સમાજના વડીલો ઉપરથી થઈ છે. આપણા તો ઋષિ મુનિઓ જન્મ્યા, ભગવાનો જન્મ્યા, ભવ્ય ભૂતકાળ, જેને માત્ર લોકહિત માટેનું કામ કરવું અને એના માટે આખી જિંદગી હોમી દીધી હોય. લગ્નમાં ખોટા ખર્ચા અટકાવવા માટે અને ગરીબોની દીકરીઓના ઓછા ખર્ચે લગ્ન થઈ જાય એ માટે દ્વિતીય સમૂહ લગ્નનું આયોજન કરેલ છે. પાટણ શહેરના ખેતરવસી ખાતે આવેલી રોટરી ક્લબ ઓફ પાટણ સંચાલિત બ્લડ બેંક વર્ષોથી આરોગ્યની સેવાઓ પૂરી પાડતી આવી રહી છે. ત્યારે થોડાક સમયના વિરામ બાદ ફરી એકવાર પાટણ શહેરના લોકો માટે આરોગ્યની સેવાઓને ધ્યાને લઈને નવા રૂપ, રોગાન અને રિનોવેશન સાથે શરૂ કરવામાં આવી છે. ત્યારે ગરમીની ઋતુમાં બ્લડની ખૂબ જ જરૂરિયાત ઊભી થતી હોવાને ધ્યાને લઈ રક્ત પ્રયાસ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. નૈતિક પટેલ અને પ્રણવ દરજીના અથાગ પ્રયાસથી રક્ત પ્રયાસ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવતા મોટી સંખ્યામાં શહેરીજનોએ પોતાનું બ્લડ ડોનેટ કરી રક્ત પ્રયાસ બ્લડ ડોનેશન કેમ્પને સફળ બનાવ્યો હતો.
આ પ્રસંગે રોટરી ક્લબ ઓફ પાટણના પ્રમુખ જુજારસિંહ સોઢાએ રોટરી ક્લબ ઓફ પાટણ દ્વારા ફરી એકવાર શહેરીજનોની આરોગ્યની સેવાઓમાં નવા રૂપ, રોગાન અને રિનોવેશન સાથે બ્લડ બેંક શરૂ થતાં રક્ત પ્રયાસ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવતા અંદાજિત 100 જેટલી બોટલ રક્ત એકત્રિત થયું હોવાનું જણાવ્યું હતું. નમસ્કાર. રોટરી ક્લબ ઓફ પાટણ સંચાલિત એસકે બ્લડ બેંક અને રક્ત પ્રયાસ પાટણ દ્વારા ખૂબ સુંદર મજાના એક મેગા રક્તદાન કેમ્પનું અહીંયા આયોજન કરવામાં આવ્યું છે. આપ સર્વને જણાવતા મને ખૂબ આનંદ થાય છે કે એસકે બ્લડ બેંક છેલ્લા 4 દાયકાથી ખૂબ સુંદર સેવાનું કામ કરી રહી છે. પણ તમને જણાવતા મને આનંદ થશે કે રક્ત પ્રયાસ પાટણની જે ટીમ છે એ સમગ્ર ગુજરાતની અંદર મોટા મોટા શહેરોમાં જ્યાં રક્તની જરૂરિયાત છે ત્યાં પૂરું પાડવાનું કામ આ રક્ત પ્રયાસ કરી રહી છે. અને રક્ત પ્રયાસ પાટણ ટીમનું નેતૃત્વ કરી રહ્યા છે નૈતિક પટેલ અને પ્રણવ દરજી. એમને બંને મિત્રોને પણ ખૂબ ખૂબ આજે અભિનંદન આપું છું. ઉનાળાની અંદર જ્યારે ખૂબ રક્તની તંગી છે ત્યારે આજે તારીખ 2 જૂનના રોજ ખૂબ સુંદર મજાના બ્લડ કેમ્પનું અહીંયા આયોજન કરવામાં આવ્યું છે અને એમનો ટાર્ગેટ આજે 100 થી 150 યુનિટ એકત્રિત કરવાનો છે. અને હું એ બંને મિત્રોને અને સમગ્ર રોટરી પરિવારને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ગુરુ શ્રી ભીખન શાહ પીર મંદિર નાનીસરાના પ્રાંગણમાં ગુરુશ્રીની તિથિ નિમિત્તે શોભાયાત્રા અને ભવ્ય કવાલીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. દર વર્ષે વૈશાખ માસના શુક્રવારના રોજ શોભાયાત્રા નીકળે છે, જે પરંપરાગત મુજબ નિભાવવામાં આવી હતી. કંથરાવિયા નાનીસરા પરિવારના અને પાટણ યુવા સામાજિક કાર્યકર અને પત્રકારત્વ ક્ષેત્રમાં કામ કરતા પરેશભાઈ ઝાલાએ વડીલો દ્વારા જણાવેલ ગુરુ ઇતિહાસ વિશે જાણકારી આપી કે અમારા ગુરુ શ્રી ભીખન શાહ પીર ગુરુ શ્રી ખેગાર સ્વામીએ સાથે રહીને અમારા પૂર્વજો વડીલોને વચન આપ્યું હતું કે તમારા વંશ માટે શેર માટી બાળકની ખોટ પૂરી થશે. આ 500 વર્ષ જૂના ઇતિહાસની વાત છે, જે ગુરુએ નાનીસરા કંદોરિયાઓએ દારૂ પીવો નહીં તેવું વચન અમારા પૂર્વજો વડીલોને આપેલ હતું. અમે તે ટેક વચનને જાળવી રાખી ત્યારથી અમારો કંથરાવિયા નાનીસરા પરિવાર વંશ આગળ વધી રહ્યો છે. કંથરાવિયા નાનીસરા પરિવારની શેર માટી બાળકની ખોટ પૂરી થતાં કંદોરિયા દીઠ 1.25 શેર પ્રસાદ રોટલી, ચૂરમું, મળીદાનો પ્રસાદ કરવાનો રહેશે તેમ ગુરુએ પૂર્વજ વડીલોને કહ્યું હતું. આજે પણ અમે આ પ્રસાદ કરીએ છીએ અને મારી શેર માટી બાળકની ખોટ ગુરુઓ પૂરી પાડે છે. સાથે એમને કોઈપણ પ્રકારની મુસીબતોથી બચાવે છે, અમારી રક્ષા કરે છે. આ ધાર્મિક પ્રસંગે શોભાયાત્રા નીકળી હતી, જેમાં નાનીસરા પરિવાર તેમજ આજુબાજુના લોકો જોડાયા હતા. નાના બાળકથી મોટા લોકો ગુરુજીની શોભાયાત્રામાં નાચ્યા, ગરબે ઘૂમ્યા હતા. શોભાયાત્રા પૂર્ણ થયા પછી ભોજન પ્રસાદ ભાવિક ભક્તો દ્વારા ગ્રહણ કરવામાં આવ્યો હતો અને રાત્રે ભવ્ય કવાલીનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કવાલીના સુપરસ્ટાર કલાકાર સાહિલ અલી ચિસ્તી કવાલ અમદાવાદ ગ્રુપ દ્વારા ગુરુ શ્રી ભીખન શાહ પીર મંદિરે કવાલીની રંગત જમાવી હતી. આ ધાર્મિક કાર્યક્રમ સમસ્ત નાનીસરા પરિવાર યુવા મિત્ર મંડળ દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો. ગુરુ શ્રી ભીખન શાહ પીર દાદાના ભવ્ય શોભાયાત્રા નાનીસરાથી નીકળી પંચાસર થઈ દોશીવટ બજાર, 3 દરવાજા, શારદા સિનેમા, ગુર્જરવાડા થઈને નાનીસરા નિજ મંદિર મોટીસરા ચોક ખાતે સમાપન કરી હતી. અમારા ગુરુદેવ શ્રી ભીખન શાહ પીર દાદાના મંદિરે નાનીસરા પરિવાર મહોલ્લાના લોકો સિવાય પણ બહારથી દૂર દૂરથી લોકો એ દર્શનાર્થે આવે છે, પોતાની માનતા રાખે છે અને માનતા પૂરી થાય છે તેઓ પ્રસાદ ચડાવે છે. પાટણ શહેર મામલતદારના કાર્યક્રમ તેમજ પોલીસ બંદોબસ્તના મંજૂરી મુજબ પાટણ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા શોભાયાત્રામાં ટ્રાફિકથી લઈને કાયદો વ્યવસ્થા જળવાય તે બાબતની સારી એવી કામગીરી કરેલ હતી. એ બદલ સમગ્ર પોલીસ તંત્રનો આયોજકોએ આભાર વ્યક્ત કર્યો હતો. અમારા કંથરાવિયા નાનીસરા પરિવાર તરફથી અમારા ગુરુ એવા ભીખન શાહ પીર દાદાનો પ્રસંગ રાખેલ હતો, જેમાં દર વર્ષે વૈશાખ મહિનાના 4 શુક્રવારમાંથી છેલ્લા શુક્રવારે આજના દિવસે અમે શોભાયાત્રા સવારે, એના પછી મહાઆરતી, મહાપ્રસાદ અને પછી રાત્રે કવાલીનું આયોજન રાખેલ છે. અમારા ગુરુનો એવો ઇતિહાસ છે કે વર્ષો પહેલાં અમારા ત્યાં કોઈપણને બાળક જન્મ થાય બરાબર તો એ જીવતું હતું નહીં, જેના કારણે ગુરુદેવે વચન આપ્યું હતું કે જો તમે દારૂ છોડશો અને દારૂનો ત્યાગ કરશો તો તમારો વંશ વેલો આગળ વધશે. એવો અમારો 500 વર્ષનો અમારા કંથરાવિયા પરિવારનો ઇતિહાસ છે. એ અનુસંધાનમાં અમારા ગુરુએ અમને દરેક કંદોરિયા દીઠ મળીદો ચડાવવાનો એટલે કે ઘી ગોળનો પ્રસાદ ચડાવવાનો આદેશ કરેલો હતો અને દર વૈશાખ મહિનામાં અમે ગુરુના વચનનું પાલન કરીએ છીએ અને ગુરુના ચરણોમાં અમે મળીદો ચડાવીએ છીએ. આજે શોભાયાત્રામાં નાનીસરાથી નીકળી પંચાસરા થઈ ડોસીવટ બજાર થઈ 3 દરવાજાથી શારદા સિનેમાથી
નાની સરા આગળથી મોટી સરાએ એનું સમાપન કરેલું હતું. અમારા અહીંયા ગુરુદેવના મંદિરે મહલ્લા સિવાય પણ બહારથી દૂર દૂરથી લોકો આવે છે, પોતાની માનતા રાખે છે અને એમની માનતા પૂરી પણ થાય છે. સમગ્ર આયોજન નાની સરા પરિવાર યુવા મિત્ર મંડળ દ્વારા યોજાયેલ હતું. સરસ્વતી તાલુકાના બેપાદર ગામે પરમાર મધાભાઈ હેમાભાઈના ફાર્મ હાઉસવાળા ખેતરમાં જિમ્મી નામના કૂતરાને ઠાકોર દીપકજી ધુડાજી, પરમાર મુકેશ હમીરભાઈ અને લાલો હમીરભાઈ દ્વારા બાઇક પાછળ બાંધી વારેડા ગામે લઈ ગયેલ અને ત્યાંથી બાઇક પાછળ ઘસેડી પાછો લાવ્યો હતો, જેનો ઠપકો આપતા ઠાકોર દીપકજી અને મુકેશ દ્વારા ઘરે આવી મધાભાઈ હેમાભાઈને બીભત્સ ગાળો બોલી જાતિ અપમાનિત કરી કાંતાબેનને ધક્કા મૂકી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે બાબતે રાત્રે હાજર રહી સરસ્વતી પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરી આગળ કાર્યવાહી શરૂ કરી છે. આજે સ્થળ પંચનામું અને સાક્ષીના નિવેદન લેવામાં આવ્યા હતા. ડોક્ટરના જણાવ્યા પ્રમાણે ગંભીર ઈજાઓ હોવાથી જિમ્મીની હાલત બહુ ગંભીર છે. મગજમાં તકલીફના કારણે ખેંચ આવે છે. આરોપીઓએ વિકૃત માનસિકતા ધરાવતું કૃત્ય કર્યું છે. કડકમાં કડક સજા કરવામાં આવે તેવી પરિવારની માંગ છે. કૂતરો બચવાની કોઈ આશા રહી નથી. મારો કૂતરા બોરમાં રાખ્યા તમે તે દીપક અને લાલો અને મુકેશ 3 જણા લઈ ગયા. બાઇક ચેડે બોચ્યો ને ખસેડ્યો અને 12-1 વાગે અમને ફોન કર્યો અમારા ભાઈજી બોરમાંથી આવીને બીજા પોણી વાળતો હતો. એને એમ કીધું કે પુત્રો નહીં કે અમીરભાઈ મોકલો લઈ ગયો. અમે એને ફોન કર્યો, બોલ્યો કે હો મારે કને કૂતરો છે. અમારા મનમાં કોઈ રોડ માથે હું લઈને ઊભો હશે મૂકું. બસ કીધું કે હું બોરે મેલી આવું છું. ઘડીક થયો ને ફોન, પછી અમારો નાવ પડવા માંડ્યો. પછી હું એને છોડી કને જી છોડી તારા બાપને તું ફોન કરજી, મારો કૂતરો લઈને જોયો છે. તે એની ફોન ઉપાડ કે કૂતરો ખોયો મને કે તે વારેડી નહીં. હું એને તાત્કાળી હેડી નતા કહેતા બાઇક ભત્રીજાનું લાવી અને હું બોરે મેં વારેડી મેલ્યા. તે એ કહેડ તો એ લઈને આવતો હતો અને પછી લાવ્યો બોરે. કૂતરો દવાખાને છે, એ દવાખાને લઈ ગયો કૂતરો મારો છોકરો આવીને. પછી મારે એ નહોતું આવું કરવું સાહેબ, પણ ઠેઠ ઘેર મને ફેર મારવા આવ્યા. સરી મને કાઢી, એની ફોટમાં સરી કાઢી કે ઘણું બોલી તો સરી ખોઈ શકાય. કોઈ હું તો કેસ કરી કે 17 કેસ કરજી મન કે તાકે અને તું બોરે આય મન કે. પાટણ પ્રજાપતિ સમાજના શ્રી ચામુંડા પરિવાર દ્વારા અનેકવિધ સેવાકીય, સામાજિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. ત્યારે રવિવારના રોજ શ્રી ચામુંડા પરિવારના વિદ્યાર્થીઓ માટે નહીં નફો નહીં નુકસાનના ધોરણે ચોપડા વિતરણનો કાર્યક્રમ શહેરના બકુલ પાર્ટી પ્લોટ ખાતે સમાજના આગેવાનો, શિક્ષણવિદોની ઉપસ્થિતિમાં આયોજિત કરવામાં આવ્યો હતો. શ્રી ચામુંડા પરિવાર દ્વારા આયોજિત કરાયેલા ચોપડા વિતરણના કાર્યક્રમ પૂર્વે પરિવારના વિદ્યાર્થીઓને સમાજના ઉપસ્થિત આગેવાનો અને શિક્ષણવિદો દ્વારા શિક્ષણલક્ષી માર્ગદર્શન પૂરું પાડી પરિવારના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને આર્થિક રીતે મદદરૂપ બનવા તત્પરતા દર્શાવી હતી. શિક્ષણ ક્ષેત્રે પરિવાર, સમાજ અને રાષ્ટ્રનું નામ રોશન કરે તેવા આશીર્વાદ પાઠવ્યા હતા. શ્રી ચામુંડા પરિવારના વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન કરાવી જરૂરિયાત મુજબ ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. હારીજ ખાતે ખાનગી ન્યૂઝ ચેનલમાં કામ કરતા પત્રકાર દ્વારા હારીજ પોલીસ મથકે મારામારીની બનેલી ઘટના અંગેની માહિતી લેવા પોલીસ સ્ટેશનમાં જતા હાજર પોલીસ કર્મી દ્વારા પત્રકારને પોલીસ સ્ટેશને નહીં આવવાનું કહીને પત્રકાર પર જીવલેણ હુમલો કરતા પત્રકાર લોહી લુહાણ થઈ ગયો હતો. ત્યારે 108 મારફતે પહેલા હારીજ રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યારે વધુ સારવાર અર્થે પાટણની ધારપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં પત્રકાર દ્વારા હારીજ પોલીસ મથકે ફરજ બજાવતા પોલીસ કર્મી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ત્યારે બનેલ ઘટનાને પગલે પાટણ જિલ્લાના પત્રકારોમાં રોષ ફેલાયો હતો. ત્યારે પાટણ જિલ્લાના તમામ સંગઠનના પત્રકારો તેમજ હારીજ બ્રહ્મ સમાજ દ્વારા પાટણ જિલ્લા પોલીસ વડા તથા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને પત્રકાર પર હુમલો કરનાર પોલીસ કર્મચારીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી. પાટણ જિલ્લાના હારીજ ખાતે ગત શનિવારે રાત્રે એક નાસ્તાની લારી પર મારામારીની ઘટના બનતા બીજા દિવસે રવિવારે હારીજના ખાનગી ન્યૂઝ ચેનલના પત્રકાર વિનોદ ઠાકર દ્વારા હારીજ પોલીસ મથકે માહિતી માટે ગયા હતા. ત્યારે હાજર પોલીસ કર્મી લાલાભાઈ ચેહાભાઈ નાડોદા દ્વારા પત્રકાર વિનોદ ઠાકરને ગાળો બોલી પોલીસ મથકે નહીં આવવાનું કહીને ઢોર માર મારતા પત્રકારને ગંભીર ઈજાઓ થતા તાત્કાલિક 108 દ્વારા હારીજ સારવાર માટે લઈ જવાયા બાદ તબિયત વધુ લથડતા પાટણની ધારપુર હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારે પત્રકાર દ્વારા પોલીસકર્મી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, જેના અનુસંધાને પાટણ જિલ્લાના તમામ પત્રકાર સંગઠનો તેમજ હારીજ તાલુકાના બ્રહ્મ સમાજ દ્વારા પાટણ જિલ્લા પોલીસ વડા તથા કલેક્ટરને આવેદનપત્ર આપીને પત્રકારને માર મારનાર પોલીસકર્મી સામે ગુનો દાખલ કરી સાચી ફરિયાદ
દબાવી દીધેલી હોય જવાબદાર પીએસઓ અને પીએસઆઈ સામે પણ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરાઈ હતી અને પોલીસ સ્ટેશનના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરવામાં આવે તેમ જણાવ્યું હતું। ત્યારે પાટણ જિલ્લાના તમામ પત્રકાર સંગઠનોના પત્રકારો હાજર રહી પત્રકાર વિનોદ ઠાકરને ન્યાય મળે તેવી પાટણ જિલ્લા પોલીસ વડા તથા કલેક્ટર સમક્ષ ઉગ્ર રજૂઆત કરી હતી। પત્રકાર તરીકે ફરજ બજાવતા વિનોદભાઈ ઠાકર ઉપર 2 દિવસ પહેલાં પોલીસ સ્ટેશનની અંદર ઘટના સંબંધિત વિગતો લેવા ગયેલા ત્યારે જે ઘટનાક્રમ બન્યો લાલભાઈ પોલીસ તરફથી એમના ઉપર એટેક કરવામાં આવ્યો અને એમને 2 દિવસની સારવાર આપવામાં આવી છે। એ સંબંધે પોલીસ દ્વારા પોલીસ સ્ટેશનમાં જ કાયદો હાથમાં લઈ અને એક વિકલાંગ પત્રકાર ઉપર જે હુમલો કરાયો અને પાટણના પત્રકાર મિત્રોએ સમગ્ર જિલ્લાના પત્રકારોમાં ઘેરા પ્રત્યાઘાતો પડેલા અને આ ઘટનાનો સખત વિરોધ કરી આજે જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને હવે પછી આવી ઘટનાઓ ન બને ત્યારે પ્રેસ અને પોલીસ એકબીજાના પૂરક થઈ અને કાર્ય કરતા હોય જિલ્લામાં અને આવી બનાવો બનતા હોય એ અશોભનીય છે। આવી ઘટનાઓ ન બનવી જોઈએ। જ્યારે પોલીસના કાર્યમાં પ્રેસ મિત્રો હંમેશા સહયોગી બન્યા છે અને બનતા આવ્યા છે પાટણનું પોઝિટિવ પત્રકારત્વ છે અને ત્યારે આ ઘટનાક્રમ બન્યો છે અને જિલ્લાના સમગ્ર પત્રકાર આલમે સખત શબ્દોમાં વખોડ્યો છે અને જિલ્લા પોલીસ વડા સમક્ષ મૌખિક અને લેખિતમાં રજૂઆત કરી છે કે આની ન્યાયી તપાસ કરવામાં આવે અને જવાબદાર પોલીસ અધિકારી જે છે પોલીસ પીએસઓ એના સસ્પેન્ડ કરવામાં આવે એ સંબંધે તપાસ કરી અને જિલ્લા પોલીસ વડાએ ખાતરી આપી છે ગુનો અમે દાખલ કર્યો છે અને એ અંગે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે। સમાચાર પૂર્ણ કરતા પહેલા આજના મુખ્ય સમાચાર પર ફરી એક નજર। અઘાર ગામે શ્રી જાગીરદાર રાજપૂત સમાજના યોજાયા દ્વિતીય સમૂહ લગ્નોત્સવ। સમૂહ લગ્નોત્સવમાં 41 નવદંપતીઓએ પાડ્યા પ્રભુતામાં પગલાં। રાજકીય આગેવાનો સંતો અને મહંતોએ નવદંપતીઓને પાઠ્યા આશીર્વાદ। હારીજ ખાતે પોલીસ દ્વારા પત્રકાર પર કરાયો હતો હુમલો। પાટણ જિલ્લાના પત્રકાર સંગઠનો દ્વારા જિલ્લા પોલીસ વડા તથા કલેક્ટરને આપ્યું આવેદનપત્ર। પોલીસ કર્મચારીને તાત્કાલિક સસ્પેન્ડ કરી કાયદેસરની કાર્યવાહી કરવા કરી માંગ। આ સાથે આજનું સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરીએ। રજા આપશો। નમસ્કાર।